નમસ્કાર દર્શક મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું શિવાંગી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ આજના મુખ્ય સમાચાર. અગાસમાં રામજી મંદિરના પૂજારી દ્વારા કરવામાં આવી હત્યા. આણંદ જલારામ જનસેવા ટ્રસ્ટ દ્વારા કન્યા શાળામાં કરાવવામાં આવ્યું ફરાળ. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા ચારુસેટ દ્વારા કાર્યક્રમનું આયોજન. હવે સમાચાર વધુ વિગતવાર. આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના અગાસ ગામે બનેલી એક ઘટનામાં ગામમાં આવેલ રામજી મંદિરના પૂજારીએ મંદિરમાં સફાઈ કામ કરતી મહિલાના માથામાં બોથડ પદાર્થ મારી કરપીણ હત્યા કરી છે. વહેલી સવારના 7 થી 8 વાગ્યાની વચ્ચે મંદિરમાં સફાઈ કામ કરતા મંજુલાબેન ચૌહાણને કોઈ અગમ્ય કારણોસર મંદિરના મહારાજ રામદાસ દ્વારા માથામાં બોથડ પદાર્થ મારતા મંજુલાબેનનું સ્થળ ઉપર મૃત્યુ નિપજેલ છે. આની જાણ ગામ લોકોને થતા ગામના આગેવાનોએ રામદાસને મંદિરના ઓરડામાં પૂરી દઈ અને પોલીસને જાણ કરી હતી. તો બીજી તરફ અગાસ તથા આજુબાજુના ગામોમાં આ વાત પ્રસરતા લોકોના ટોળે ટોળા મંદિર નજીક એકત્ર થવા લાગ્યા હતા. સમગ્ર બનાવની ગંભીરતા જોતા પોલીસ દ્વારા મોટી સંખ્યામાં પોલીસ અગાસ ખાતે તૈનાત કરી દેવામાં આવી હતી. આણંદના એસપી આરવી અસારી પણ અગાસ ખાતે પહોંચી ગયા હતા. આજે સવારે વહેલા અમારા પર ફોન આવ્યો કે અગાસ ગામે ખોડિયાર માતાના મંદિરે મહારાજે કંઈ અંગત કારણોસર તે એમને ત્યાં કામ કરતી બાઈને જપાજીમાં લાકડી મારી દીધા. ઘટના સ્થળે એનું મોત નિપજાવેલ છે અને ગામ લોકો ભેગા થઈ ગયેલ છે. તાત્કાલિક અમે ઘટના સ્થળે આવ્યા અને મહારાજને પકડીને બહાર લાવતા હતા. તે દરમિયાન આખું ગામ 2 થી 3 હજારનું ટોળું ભેગું થઈ ગયું હતું. અમે એમને સમજાવવાની કોશિશ કરી કે તમે સાઈડ પર હશો, અમને આરોપી લઈ જવા દો. તો હો હા પબ્લિકે પોલીસ પર પથ્થરો મારો કરતા અમને અને થોડા અમારા માણસોને સામાન્ય ઇજાઓ થયેલ, જેથી અમે હળવો લાઠીચાર્જ કરી પબ્લિકને સાઈડ પર કરી અને મહારાજને મંદિર આરોપીને લઈ ગયેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને સરકાર તરફે રાયોટિંગ પણ દાખલ કરેલ છે. એકત્ર થયેલા લોકટોળાએ પૂજારીને સબક શીખવાડવાના ઈરાદા સાથે પૂજારીની ધરપકડ કરી હતી. પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો, જેના કારણે પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પોલીસ દ્વારા પૂજારી રામદાસની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, અગાસ.
ગઈકાલથી શરૂ થયેલ ગૌરી વ્રતમાં કન્યાને દાન કરવાની ભારતીય સમાજની પરંપરા રહેલી છે. પોતાની યથાશક્તિ પ્રમાણે લોકો ગૌરી વ્રત કરતી કન્યાઓ માટે અલગ અલગ વસ્તુનું વિતરણ કરતા હોય છે. આ વાત આજે એક સેવાના ભાગરૂપે જલારામ જન સેવા ટ્રસ્ટ વાળા મહેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે આણંદની કન્યા શાળામાં ફરાળ કરાવવામાં આવ્યું હતું. આણંદ જલારામ જન સેવા ટ્રસ્ટ આમ તો પોતાની સેવાભાવી અભિગમ ઘણું પ્રચલિત છે. સિનિયર સિટીઝન તથા ગરીબ દર્દીઓના સગાઓને સમયસર ફક્ત ₹2ના દરે ઘરે બેઠા જમાડવાનું સેવા કાર્ય છેલ્લા ઘણા વર્ષોથી આ ટ્રસ્ટ ચલાવે છે. ગૌરી વ્રત નિમિત્તે ગૌરી વ્રત કરતી કન્યાઓ માટે દર વર્ષે આવી પ્રવૃત્તિઓ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આજે 300થી વધુ કન્યાઓને આ ફરાળનો લાભ લીધો હતો. ભારત વર્ષની અંદર ઘણા બધા એવા પ્રસંગો, એવા બધા તહેવારો ઉજવાય છે કે જે અન્ય રાષ્ટ્રોની અંદર ઉજવાતા નથી. આજે આપણા સમગ્ર ગુજરાતની અંદર અને આખા હિન્દુસ્તાનમાં ગૌરી વ્રતની ઉજવણી થાય છે. અને ગૌરી વ્રત એટલે શું? તો કે એમાં જે કુંવારી દીકરીઓ છે એ પોતે ગોરમાં વાવે છે, એનું પૂજન કરે છે અને પોતાને એક સારો પતિ મળે ભવિષ્યમાં, કે જે પોતાની જિંદગી વિતાવી શકે એવી પ્રાર્થના એને કરે છે. અને આવી દીકરીઓનું જ્યારે અહીંયા ગુજરાતની અંદર અને આણંદની અંદર આ બિપિનભાઈ જેવા, મારી બાજુમાં ભાનુભાઈ છે, એ પણ બાજુમાં મારા સેક્રેટરી છે રમેશભાઈ, આવા બધા લોકો અમે પ્રેરણા આપી અને આવું બધું કરીએ જ છીએ. કારણ કે ગરીબોનું કોણ, આપણે બધાએ ટાઈમ આવી ગયો છે કે આવા લોકોને ઉપાડવાના છે. આપણી પાસે વધારાના જે પૈસા હોય એને આવા બધામાં વાપરીશું તો એ પુણ્યનું કામ થશે. અને આજે જે આ વેફર વહેંચવામાં આવી એવી કાયમ વહેંચાય એવી મારા જેવા પરમ કૃપાળુને પ્રાર્થના કરે છે. અને એમ કહું હું કે જ્યારે નારી વર્ષ ઉજવાય છે ત્યારે આનંદીબેન બેઠા અને અહીંયા બાળકીઓને આપણે આપીએ છીએ, બહુ સારું કામ કરીએ છીએ. આટલું કહીને હું વિરમેશ. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, આણંદ. તો લઈશું એક નાનકડો વિરામ.
5 acres of lush green campus where students learn to innovate, imbibe technology to build the future. I serve the society while learning. I learn engineering and play basketball too. Welcome to Academic Republic. Charu Sar. It's a campus where learning is fun. It's an institution with a global perspective. Be a part of this community of 5,000 aspiring youth. વિરામ બાદ આપનું પુનઃ હાર્દિક સ્વાગત છે. ચારુસેટ યુનિવર્સિટીએ સમાજની જરૂરિયાત પ્રમાણે ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દી ઘટાડવામાં મદદ કરે છે. સંશોધન, ભણવાની સ્વતંત્રતા અને સાથે સાથે વિવિધ પ્રવૃત્તિઓને વિવિધ માધ્યમ દ્વારા ચારુસેટ સમાજની સેવાકાર કરી રહી છે. ત્યારે આજ ચારુસેટ યુનિવર્સિટીના તેજસ્વી વિદ્યાર્થીઓને યોજનારી સ્પર્ધા માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં ચારુસેટ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ચંદુભાઈ એસ પટેલ ઇન્સ્ટિટ્યૂટ અને ટેકનોલોજી ચારુસેટના 25 વિદ્યાર્થીઓની ટીમ એટલે કે ઓજસવાત જે આ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. અહીં આ ટીમ પોતાના વિચારો, ડિઝાઇન અને ફેબ્રિકેશન વડે ફોર્મ્યુલા કાર બનાવવાની અન્ય નેશનલ લેવલની ટીમો સાથે સ્પર્ધામાં ઉતરશે. આ સ્પર્ધામાં પ્રથમ વર્ચ્યુઅલ રાઉન્ડ એટલે કે ડિઝાઇનિંગ રાઉન્ડ છે, જેમાં ઓજસવાત ચારુસેટના વિદ્યાર્થીઓ પૂરા ભારતમાં 16મા ક્રમે અને ગુજરાતમાં પ્રથમ ક્રમે આવેલ છે અને તેઓએ બીજા રાઉન્ડ તરફ આગળ પ્રયાણ કર્યું છે. અને આજે કાર મેન્યુફેક્ચર થઈ રહી છે અમારા ફાઇનલ યરના સ્ટુડન્ટ્સ અને અમે લોકોએ જુનિયર્સને બી ઇન્ક્લુડ કર્યા હતા કે જેથી લોકોને મોટિવેશન મળે. આ કાર અમે લોકોએ કમ્પ્લીટ કરી એના પાછળનું મુખ્ય રીઝન એ હતું કે દર વર્ષે ઇન્ડિયામાં આવી કોમ્પિટિશન થાય છે કે જેમાં દરેક કોલેજ છે પોતપોતાની કાર છે એ બનાવી અને ત્યાં આગળ રેસમાં ઉતારે છે મદ્રાસ ખાતે. હવે આ વર્ષે દર વખતે કોલેજને 2 રાઉન્ડ ક્લિયર કરવા પડતા હોય છે. એમાંથી પ્રથમ રાઉન્ડમાં આ વર્ષે અમારી કોલેજે આખા ઇન્ડિયામાં 16મો રેન્ક પ્રાપ્ત કર્યો છે અને આખા ગુજરાતમાં ફર્સ્ટ છે. અને આ સાથે અમે લોકોએ 1 વર્ષ અને ટોટલ 13 મહિનાની મહેનતના અંતે અમે લોકોએ આ કાર છે ફેબ્રિકેટ કરી છે. અને એની અંદર અમે લોકોએ ઘણા બધા સ્પેસિફિકેશન ઇમ્પ્રૂવ કર્યા છે. જેમ કે અમે લોકોએ એન્જિનના સીસીને મોડિફિકેશન કરીને એવરેજ વધારી છે, પછી એનો પાવર અને ટોર્ક વધાર્યો છે, પછી એરોડાયનેમિક સ્ટ્રક્ચર સારું મળે એટલા માટે અમે લોકોએ ઇનબોર્ડ સસ્પેન્શનનો યુઝ કર્યો છે. ત્યારબાદ અમે લોકોએ ફાઇબરની એફઆરપીનો યુઝ કર્યો છે જેથી કરીને કર્વેચર અને બધું પરફેક્ટ આવે. પછી જે સ્ટીરિંગ છે એ ક્વિક રિલીઝ મિકેનિઝમ સાથેનું છે એટલે કે કોઈ પણ ડ્રાઈવર છે તે 5 સેકન્ડમાં ગાડીની બહાર આવી શકે, જેથી કોઈ પણ પ્રકારના એક્સિડન્ટમાં કોઈ જ વાંધો ના આવી શકે. અને બે વ્હીલના બદલે અમે લોકોએ 4 વ્હીલની અંદર ડિસ્ક બ્રેકનો યુઝ કર્યો છે જેથી કરીને બ્રેકિંગ સેક્શનમાં બી કોઈ પ્રોબ્લેમ ના આવી શકે. અને અત્યારે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ કે ફાઇનલી અમારી કાર રેડી છે અને દોડવા માટે તૈયાર છે. આ કાર સિવાય તમારો બીજો કયો પ્રોજેક્ટ છે? આ કાર સિવાય મેં એક બીજો પ્રોજેક્ટ બનાવેલો જેનું નામ વેસ્ટ હીટ એર કન્ડિશનિંગ હતું, જેના મદદથી આપણે સાયલેન્સરમાં વેસ્ટ જતી ઉષ્મા ઉર્જાનો પણ ઉપયોગ કરીને ફ્રીમાં એસી ચાલુ કરી શકીએ છીએ કાર્સ અને ટ્રક્સની અંદર. તદુપરાંત 12th સ્ટાન્ડર્ડના વેકેશનમાં મેં એક સર્કિટ બનાવેલી જેનું નામ હતું VTW એટલે કે વોઇસ ટ્રાન્સફર ઇન્વર્ટર. એ સર્કિટથી સ્પાઈનું કામ કરી શકાય છે અને કોઈપણ જગ્યાએ સર્કિટ પડી હોય તો તેના આજુબાજુના 10 મીટરના એરિયાનો સાઉન્ડ છે એ તમને દુનિયાના કોઈ પણ છેડે ટ્રાન્સફર કરી શકે. આ સંસ્થા તરફથી તમને કેવી કેવી મદદ મળી? સંસ્થા તરફથી અમને ખૂબ જ મદદ મળી છે અને માત્ર ફાઇનાન્શિયલી નહીં પણ સાથે સાથે અમને ટેકનિકલ હેલ્પ પણ એટલી મળે છે. અમને ખૂબ જ અનુભવી ફેકલ્ટીનો સાથ મળ્યો છે. તદુપરાંત કોલેજે અમને રાત્રે વર્ક કરવાની પણ પરમિશન આપી. નહીં તો જનરલી કેવું કે દિવસો પાડીને અમારે કામ કરવું પડે, એના બદલે કોલેજના સપોર્ટને લીધે ફાઇનલી આ કાર કમ્પ્લીટ થઈ ગઈ. Honorable Secretary of Bharati Sanstha, Kerodi Mandal, CHRA, Ashokbhai, Saratbhai, Dhirubhai, Principal Sri, Dean, heads of the departments, and all my dear students, parents, etc. Really, it is a matter of pleasure for me to be here. When you are really innovating something, I am extremely happy. And when you are going to participate the competitions, where
ahead at Bangalore. We are talking about discovery, invention, and innovation. And these are the time of innovation. Discovery means to find out whatever it is existing. Invention means to find out the new, completely new. And innovations means to modify the things and to do something new. That is the concept. And friends, innovators are those who do not know in status quo. Convert the ideas into product. They can convert their knowledge into wealth and social goods. This is the time in 21st century. 21st century is the century of knowledge. Knowledge economy. And make their patents commercialized. Success cannot be measured what you are doing compared to others. Potential makes possibilities unlimited. When you become enthusiastic, and that directly connects to the God, which miracles happen, which make miracles happen. And really, who has prepared this car should decide to manufacture car in future. ધીરુભાઈ, અશોકભાઈ, શરદભાઈ and Institute Captain, Vice Captain Dr. Neeraj Amit, faculty friends, my student friends, and I'm also delighted to watch some parents also. You know, Charusat is the product of a social organization known for its dynamic reformist experiment that is mass marriage. સમૂહ લગ્ન કરતા કરતા હું આ ફિલ્ડમાં આવ્યા in Europe and US. So મારે પણ બે હોમ છે. One in India, other is Chicago. All of us mostly are US citizens. So I am thinking, if India and my student friends in Charusat, if they consider in innovation, because Charusat is the experimental university known for innovation and research, if we move in such direction with certain milestones, it's a very exciting moment, historical moment in the history of Charusat. Really, we started our journey in 2000 with only 4 programs, 1 institute. That is the first institute, this engineering. 2009, we achieved the state of highest learning seat of university. And we started the research even from the January 2010. And really, 200 students are running for PhD program. So next goal, we achieved the certain state. Our next goal we prepared, and that is roadmap Charusat 2015. હવે ગુજરાતથી બહાર લઈ જવાના છે અમને. હે આ કાકાઓ તો બધા એ કરશે, ક્યાં લઈ જવા છે? આઉટ ઓફ ગુજરાત. વોટ ઇઝ અવર ઓબ્જેક્ટિવ? Our aim is to achieve our status among top 20 universities at the national level. એ ક્યારે બને? 2000 પણ અમિતને નીરજને હું કહેતો, ડોન્ટ કમ્પેર વિથ વાસર. લક્ષ્ય રાખો, હાર્વર્ડ, સ્ટેનફોર્ડ, યેલ. દેટ ઇઝ અવર ઓબ્જેક્ટિવ. અને મને આનંદ થાય છે, યુ નો 60,000 સ્ટુડન્ટ્સ, 60,000 ડોક્ટર્સ of Indian origin are practicing in USA. ત્યાં જઈને કેમ આપણે સાઇન આઉટ થઈએ છીએ? Whether you go to Silicon Valley અથવા Triangle, that is South Carolina, known for biological research, stem cell research and other things. આપણે આ બધું ઊભું કરવાનું છે અને આ દિશામાં મારા વિદ્યાર્થીઓ, કારણ કે વિથ પેરેન્ટ્સ, આ મારા પેરેન્ટ્સને ખાતરી આપવી છે. પેરેન્ટ અમે જ છીએ. 4 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ જે રહે, એની કેરિયર
અહીં આગળ વરેડવા સુધી નહીં લઈ જવાનો મારે. We have to mold them for the global assignment. અને એ રીતે Niraj Amit has introduced, they have introduced Microsoft, Oracle, Cisco. આ બધા જ પ્રોગ્રામ they have introduced in curriculum. Dear friends, અને ખૂબ જ તમારામાં શક્તિ છે અને સરસ મજાનું આ તમારું એક મિશન છે અને ભવિષ્યમાં સફળતા મળે અને એવા બીજા અગત્યના પણ પગલાં ભરો એવી મારી પ્રભુને પ્રાર્થના છે. આ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા MCA ઓડિટોરિયમ ખાતે સ્પર્ધામાં ઉતરેલી કારને પ્રદર્શિત કરવામાં આવી હતી. ઓજસ વાત ટીમના ટીમ લીડર ભાવિન ડંખારાએ એવું જણાવ્યું હતું કે આ કાર ભાવિ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાનું પ્રતીક બનશે. તેમજ આ સ્પર્ધામાં પોતાનું સફળ યોગદાન આપવા ટીમના મેમ્બર કેયુર ભવસાર અને ભાર્ગવ રાવલે કોઇમ્બતુર ખાતે પોતાની ડ્રાઇવિંગ ટ્રેનિંગ પૂર્ણ કરી છે. આ કારની સલામતી માટે કનક રિલીઝ સ્ટીયરિંગ નિર્મિત સાંચપરા દ્વારા તૈયાર કરવામાં આવી છે. નેશનલ લેવલની એક ઇવેન્ટ થાય છે. આ ઇવેન્ટમાં એવરી યર આ કોલેજ આ ત્રીજી વાર છે પાર્ટિસિપેટ કરે છે. તો આ વખતે અમે એક કારનું એન્જિન સિલેક્ટ કર્યું છે, જેની અમે મોડિફિકેશન કરી અને એનો યુઝ કર્યો છે. એનાથી અમે એનો પાવરને પિકઅપ વધાર્યો છે અને એ રીતે પછી એને કાર કમ્પ્લીટ કરી છે. હવે એને નેશનલ ઇવેન્ટમાં પ્રેઝન્ટ કરશું 16 જુલાઈને ચેન્નઈ મદ્રાસ મોટર ક્લબમાં. આ કારમાં એક તો એના જે એન્જિન છે એના અમે સીસી ઘટાડીને એનો પાવર વધાર્યો છે. પ્લસમાં એમાં જે આખું કન્સ્ટ્રક્શન થઈ છે સ્ટ્રક્ચર, એનો જે મટીરિયલ યુઝ કર્યું છે એ છે. એના સિવાયની ફ્યુલ એફિશિયન્સી છે. એવી કેટલી ઘણી હજી ટેકનિકલ વસ્તુઓ છે જેનામાં જે કારને અલગ તારવે છે બીજી બધી કાર. આ કોલેજમાંથી અમને બધી જ રીતે મદદ મળી છે. જેમ કે અમારે જે એડવાઇઝર્સ છે બધા એમને હેલ્પ કરે છે. એના સિવાય અમને ફાઇનાન્શિયલ હેલ્પ મળી છે. અમે જ્યારે કહીએ ત્યારે અમારી સાથે ફેકલ્ટી એડવાઇઝર્સ હોય છે. બધી રીતના અમારે જે સોર્સ જોઈએ છે, કોન્ટેક્ટ છે, બધા અમને કોલેજે પ્રોવાઈડ કર્યા છે બધી જાતની ફેસિલિટી. આના સિવાય અમે બીજો આ જ કારને મોડિફિકેશન કરીને એક ગોલ્ફ કાર બનાવવાની છે, બેટરીવાળી કાર બનાવવાની છે. એ આના ઇવેન્ટ પતશે એના પછી કરવાનું છે. બ્યુરો રિપોર્ટ આઇકોન ન્યૂઝ ચાંગા. તો દર્શક મિત્રો, આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મળીશું આ જ ચેનલ પર આ જ સમયે. ત્યાં સુધી રજા.